Hello વિદ્યાર્થી મિત્રો, માય નેમ ઇઝ પંકજ હરિયાણી. ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ. આજે આપણે સમજવાનું છે ટ્રાન્સલેશન ભાષાંતર ધોરણ 10ની અંદર યુનિટ નંબર 5, પાંચમો જે યુનિટ છે પ્લેઇંગ વિથ ફાયર, આગની સાથે રમત. તો આ પાઠનું નામ જોતા આપણને એવું લાગે કંઈક આગ સાથે રમવાની વાત છે. તો પાઠનો જે સાર છે ટૂંકમાં કહી દઉં કે આ પાઠની અંદર જે દિવાળી ઉપર આપણે ફટાકડા ફોડીએ છીએ એના વિશેની કંઈક વાત છે. તો ફટાકડાનું ઇંગ્લિશ અહીંયા આપવામાં આવ્યું છે ફાયર ક્રેકર્સ, એટલે કે ફટાકડાઓ, અથવા તો કોઈ જગ્યાએ તમને જોવા મળશે યુનિટની અંદર ફાયર વર્ક્સ, ફટાકડાઓ. તો ફટાકડાનું ઉત્પાદન ભારત દેશમાં જે થાય છે તમિલનાડુની અંદર શિવાકાશી, બરાબર, એનો ઉલ્લેખ કરેલો છે શિવાકાશી નામના ગામનો. સાથે સાથે આ પાઠની અંદર ફટાકડા ફોડતી વખતે એની અંદર કયા મટીરિયલ, કઈ કઈ સાધન સામગ્રીનો ઉપયોગ થાય છે એનો પણ ઉલ્લેખ છે. સાથે સાથે ફટાકડાની અંદર જે બ્લેક પાવડર કે જેને ગન પાવડર પણ કહેવામાં આવે છે એ પદાર્થનો ઉપયોગ કઈ કઈ બાબતોમાં કરી શકીએ છીએ, કઈ કઈ વસ્તુનું ઉત્પાદન કરવામાં કરી શકીએ છીએ, તો એનું પણ નાની એવી વાત કરેલ છે કે દિવાસળીથી માંડીને સ્પેસ શટલ અવકાશમાં મોકલવા માટેના જે રોકેટ છે એની અંદર પણ બળતણ તરીકે એનો ઉપયોગ થાય છે. તો આ જે ગન પાવડર છે એ ખૂબ જ જોખમી છે. ઉપયોગ કરતી વખતે નાની નાની બાબતોનું ધ્યાન લેવું જોઈએ. ફટાકડામાં પણ આનો ઉપયોગ થાય છે, ગન પાવડર કે બ્લેક પાવડર, આ જે મટીરિયલ છે એનો ઉપયોગ થાય છે. તો આ પાઠની અંદર આપણને એ પણ જાણવા મળશે કે ફટાકડા ફોડતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, કયા પ્રકારના કપડાં પહેરવા જોઈએ, સાથે સાથે ફટાકડાઓને કેવી જગ્યાએ સાચવીને રાખવા જોઈએ જેથી કરીને વધારે નુકસાન ન જાય. તો ચાલો આ જે પાઠ છે એ આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ. આ પાઠની અંદર નાના નાના જે શબ્દો, નાની નાની બાબતનું ધ્યાન લેવા જવું છે જેથી કરીને તમે ક્વેશ્ચનના આન્સર સારી રીતે આપી શકો, શોર્ટ નોટ સારી રીતે લખી શકો, અને ટ્રુ ફોલ્સમાં જે ઈસવીસન આપેલી હોય કે કોઈ પણ જગ્યાએ જે શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, જે ફિગર આપેલા હોય એના ઉપર ખાસ, આંકડા આપેલા હોય એના ઉપર ખાસ ધ્યાન દેવું. ટ્રુ ફોલ્સમાં પણ કામ આવી શકે છે. વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ ખાસ જોજો. નવા નવા શબ્દો આવે તો જ્યારે બ્લેન્ક્સ પૂછાય છે ધોરણ 10ની અંદર 3 માર્કમાં, શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને બ્લેન્ક્સમાં આપેલા શબ્દો યોગ્ય જગ્યાએ ખાલી જગ્યા મૂકવાના હોય છે. તો શબ્દોનું તમને ટ્રાન્સલેશન ગુજરાતી બરાબર આવડતું હશે તો એ 3 માર્ક પણ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ બ્લેન્ક્સના. તો ચાલો પહેલેથી પાઠ સ્ટાર્ટ કરીએ. ફટાકડાનો ઉપયોગ કયા કયા છે, ક્યાં ઉત્પાદન થતું, ક્યારે શોધ થઈ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કયા કપડાં પહેરવા જોઈએ, કેવી રીતે ઉત્પાદન થાય છે શિવાકાશીની અંદર, અને શિવાકાશીની અંદર સેફટી માટેના જે ધોરણો જે અપનાવવા જોઈએ, અપનાવવામાં આવે છે કે નહીં, એ પણ આપણને આ પાઠમાં જાણવા મળશે. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ્સ, તહેવારો, આપણને ગમતા સૌથી તહેવારોમાંનો એક છે તહેવાર. કયો છે? ઇન ઇન્ડિયા, ભારતમાં, ઇઝ દીપાવલી, જે આખા ભારતમાં દીપાવલી કહેવામાં આવે છે. ઓર કે પછી દિવાળી. દિવાળી ખાસ કરીને ક્યાં બોલાય છે? એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ, ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવામાં આવે છે કે દિવાળી તરીકે ઓળખાય છે, નોન. ધેર ઇઝ નથિંગ ટુ મેચ, સરખામણી કરવા જેવું કંઈ જ નથી. ધ એક્સાઇટમેન્ટ, જે આપણને ઉત્તેજના મળે છે ફટાકડા ફોડવાથી. વેન, જ્યારે, ક્રેકર્સ ગો ઓફ, જો ગો ઓફ આ શબ્દ યાદ રાખજો, ફૂટવું, બરાબર, ક્રિયાપદ. જ્યારે ક્રેકર્સ એટલે ફટાકડાઓ ફૂટે છે. ઇન ધ નાઇટ સ્કાય, રાત્રિના આકાશમાં. વિથ એ લાઉડ બેંગ, કેવી રીતે ફૂટે છે ફટાકડાઓ? વિથ એ લાઉડ બેંગ, એક મોટા ધડાકા સાથે. એન્ડ અ બ્રિલિયન્ટ શાવર, જે તેજ, બ્રિલિયન્ટ એટલે કેવો પ્રકાશ હોય? તેજ. શાવર, વરસાવ થતો હોય, ઓફ કલર્સ. એટલે આ વાક્ય શું કહેવા માંગે છે? રંગોનો, કલરનો જે વરસાવ થતો હોય, કે જે મોટા ધડાકા થઈને ફટાકડાઓ ફૂટતા હોય એની જે આપણને ઉત્તેજના મળે, એની સાથે કોઈ પણ બીજી બાબતની સરખામણી થઈ શકે નહીં. ટુ મેચ એટલે સરખામણી થવી. મેની ઓફ અસ, આપણામાંથી ઘણા બધાએ, માઇટ વન્ડર, કદાચ વિચારતા હશે, હાઉ, કેવી રીતે, ધીઝ ફાયર વર્ક્સ, જો આગળ ક્રેકર્સ આવ્યું હતું એટલે પણ ફટાકડાઓ, ફાયર વર્ક્સ શબ્દ આવ્યો છે. કેવી રીતે ફટાકડાઓ આર મેડ, બનાવવામાં આવે છે. પેસિવ વોઇસનું વાક્ય, ટુ બી પ્લસ V3, સાદો વર્તમાન કાળ. એન્ડ વોટ ગોઝ,
ઇન્ટુ ધેમ, અને તેઓમાં શું ભરેલું હોય છે. ગોઝ ઇન્ટુ ધેમ એટલે તેઓમાં ભરેલું હોય છે. વોટ એટલે શું. આ આપણે બધા કદાચ વિચારતા હોઈએ કેવી રીતે આ બધું થાય છે, બરાબર. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી, ભૌતિક વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન એન્ડ કેમિસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્ર ઓફ ફાયર વર્ક્સ, ફટાકડાઓનું જે છે પદાર્થ વિજ્ઞાન કે રસાયણશાસ્ત્ર, ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એટલું જ રસપ્રદ છે એઝ ધ સાઉન્ડ એન્ડ લાઇટ, જે અવાજ થાય છે અને પ્રકાશ જે આપણને જોવા મળે છે ફટાકડાઓમાંથી, ધે એટલે કે ફટાકડાઓ તેઓ એમિટ કે છોડે છે કે બહાર ફેંકે છે. રસાયણશાસ્ત્ર અને પદાર્થ વિજ્ઞાન પણ એટલું જ જાણવું જરૂરી છે, રસપ્રદ છે. જેવી રીતે આપણને ફટાકડાઓનો અવાજ અને પ્રકાશ લાઇટ જે રસપ્રદ લાગે એના જેટલું જ રસપ્રદ છે પદાર્થ વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી, રસાયણશાસ્ત્ર. ધ સાયન્સ ઓફ ફાયર વર્ક્સ, ફટાકડાઓનું વિજ્ઞાન, ઇઝ ટેકનિકલી કોલ્ડ, જે વિજ્ઞાન છે એને ટેકનિકલી કોલ્ડ શું કહેવામાં આવે છે, કોલ્ડ કહેવામાં આવે છે પાયરોટેકનિક્સ. આ ફટાકડાનું વિજ્ઞાન છે એ વિજ્ઞાનને કયા નામે ઓળખવામાં આવે છે તો કે પાયરોટેકનિક્સ. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, ગ્રીક ભાષાનો આ શબ્દ છે એના ઉપરથી આ ટેકનિકનું નામ પડ્યું છે પાયરોટેકનિક્સ. વિજ્ઞાન છે ફટાકડાઓનું વિજ્ઞાન, કે ફટાકડા કઈ રીતે બને એની જે કંઈ પ્રોસેસ છે એ આખી પ્રોસેસને પાયરોટેકનિક્સ પદ્ધતિથી ઓળખવામાં આવે છે. પાયર મિનિંગ ફાયર, પાયર મિનિંગ શું થાય એનો અર્થ અગ્નિ, એન્ડ ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ, એક કળા છે ટેકનિક, એના ઉપરથી આ શબ્દ બન્યો છે. ગ્રીક વર્ડ પાયરોટેકનિક્સ ઉપરથી એના મિનિંગ પણ જણાવી દીધા કે આગની સાથેની કંઈક ટેકનિક એટલે કે વસ્તુ બનાવવા માટેની રીત. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ બટ ઓલ્સો અ વોલ રેન્જ. પાયરોટેકનિક્સમાં સમાવેશ થઈ છે ઇન્ક્લુડ્સ, માત્ર કઈ બાબત નહીં, ફટાકડાઓ જ નહીં માત્ર, બટ ઓલ્સો પણ અ વોલ રેન્જ, આખો એની શ્રેણી છે શેની, ઓફ ડિવાઇસીસ, સાધનોની, ધેટ કે જે યુઝ સિમિલર મટીરિયલ્સ, કે આ જ સામગ્રીમાંથી બનતી બીજી કોઈ વસ્તુ હોય કે સિદ્ધાંતો પણ પાયરોટેકનિક્સને ફોલો કરતા હોય, એ બધી વસ્તુમાં આ વપરાય છે. ફ્રોમ ક્યાંથી ક્યાં સુધીની વસ્તુઓ, ફ્રોમ સેફ્ટી મેચિસ, દિવાસળી, મેચિસ એટલે દિવાસળી, ધેટ કે જે વી યુઝ એવરી ડે, દરરોજ આપણે ઉપયોગ કરીએ છીએ, ટુ સોલિડ, આ દિવાસળીથી લઈને ટુ ક્યાં સુધીનું, સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. સ્પેસ શટલમાં વપરાતા રોકેટ બૂસ્ટર્સની અંદર સોલિડ ફ્યુઅલ તરીકે કામ કરે છે, એમાં પણ આ પાયરોટેકનિક્સ કામ લાગે છે. પાયરોટેકનિક્સ જે છે એ કામ કરે છે એટલે કે આ બનાવવામાં આ ટેકનિકનું ફોલો કરવું જરૂરી છે યુઝ કરતા પહેલાં. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ, ઘરની જે દિવાસળી છે એ હાઉસ હોલ્ડ એટલે ઘરની, મેચ એટલે દિવાસળી, ઇઝ કન્સિડર્ડ માનવામાં આવે છે અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. પાયરોટેકનિક જે ડિવાઇસ છે એને આ દિવાસળી એક એક્ઝામ્પલ તરીકે આપણે વિશિષ્ટ સાધન ગણવામાં આવે છે, માનવામાં આવે છે, કન્સિડર્ડ. એઝ, જેમ કે ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ્સ, બધી જે પાયરોટેકનિકની અસરો છે એમાં આપણને જોવા મળે છે. કેવી, જો કે અસરો, હીટ ગરમી, પછી સ્મોક ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ જે આપણને દિવાસળીમાં જોવા મળે, ગેસ એટલે કે વાયુ, એન્ડ સાઉન્ડ એટલે અવાજ, જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે અવાજ આવે, આર પ્રેઝન્ટ ઇન ઇટ, આ બધું એમાં હોય જ છે. એટલે આપણે શું કહીએ પાયરોટેકનિક ડિવાઇસ છે, દિવાસળી છે એ. પાયરોટેકનિકના જે સિદ્ધાંતો અને એમાં જે કંઈ વપરાતી વસ્તુઓ છે એ બધું દિવાસળી ફોલો કરે જ છે, સામગ્રી વપરાતી હોય તો માટે એ એક્ઝામ્પલ પૂરું પાડે છે. પાયરોટેકનિક્સ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે દિવાસળીને પણ. ત્યાંથી લઈને મોટા આપણે વાત કરીએ સ્પેસ શટલમાં વપરાતા રોકેટ બૂસ્ટર્સની અંદર સોલિડ ફ્યુઅલ બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે પાયરોટેકનિક્સનો. ત્રીજો પેરેગ્રાફ, સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, અમુક ઇતિહાસકારોનો કહે છે કે ધેટ, ઇતિહાસકારો હિસ્ટોરિયન્સ શું કહે છે, બ્લેક પાવડર એટલે કે આ જે ફટાકડા ફોડવાની અંદર વપરાતું મટીરિયલ જે સામગ્રી છે, સબસ્ટેન્સ છે, એનું નામ શું પદાર્થનું, બ્લેક પાવડર. ધ બેઝિક મટીરિયલ, પાયાનું સામગ્રી છે,
યુઝડ ઇન ફાયરવર્ક્સ કે જે ફટાકડાઓમાં ઉપયોગ થાય છે. વોઝ ઇન્વેન્ટેડ આજે બ્લેક પાવડર છે ક્યાં શોધાણો હતો? વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા ભારતમાં શોધાયો હતો. સુક્રાંતિ નામનો જે ગ્રંથ છે, સુક્રાંતિ નામનો ગ્રંથ રિટન તેમાં લખવામાં આવેલું છે મોર દેન 2000 years ago. આ ખાસ ધ્યાનમાં રાખજો. 2000 વર્ષ પહેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં ભારતમાં શોધવામાં આવ્યો હતો. બરાબર. આ જે બ્લેક પાવડર છે એમાં એનો ઉલ્લેખ છે. હેઝ રેફરન્સીસ એટલે કે એની પાસે ઉલ્લેખ છે ટુ વેપન્સ શસ્ત્રો સિમિલર ટુ ગન્સ કેના જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે? બ્લેક પાવડરનો જેમાં ઉપયોગ થયો હોય એવા ગન્સ એટલે કે બંદૂકો એન્ડ પ્રોજેક્ટાઇલ તોપો વેપન્સ આ જે છે આમાં એનો ઉલ્લેખ થયેલો છે બ્લેક પાવડરનો. સુક્રાંતિ નામના ગ્રંથમાં જે ગન્સ બનાવવાની રીત કે પ્રોજેક્ટાઇલ્સ વેપન્સની વાત થઈ તોપોની એની અંદર ઉલ્લેખ થયેલો છે બ્લેક પાવડરનો. ઇતિહાસકારોનું આવું કેવું છે. હાઉ એવર છતાં પણ ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. છતાં પણ ચાઇનીઝ લોકોને, ચાઇનીઝ એટલે કે ચાઇના દેશના લોકોની વાત છે, એ બધાની વાત છે. ચાઇનીઝ લોકોને આર જનરલી સામાન્ય રીતે કન્સિડર્ડ માનવામાં આવે છે ધ પાયોનિયર્સ એટલે કે અગ્રણી સંશોધનકર્તાઓ એ બધા છે એમ ઓફ પાયરોટેકનિક્સના. ધે આર સેડ તેઓએ કહ્યું છે ટુ હેવ ડેવલપ્ડ તેઓનું કહેવામાં આવ્યું છે કોનું? કોઈ હિસ્ટોરિયન્સનું. ધે આર સેડ તેઓનું કહેવું છે કે ટુ હેવ ડેવલપ્ડ વિકસાવેલા છે બ્લેક પાવડર. તેઓનું કહેવું છે કે તેઓએ વિકસાવેલા છે બ્લેક પાવડર. જે મટીરિયલ છે એ પાયરોટેકનિક્સ પદ્ધતિ જે નામ છે એની અંદર વપરાતું ફટાકડાની અંદર યુઝ થતું એક મટીરિયલ બ્લેક પાવડર ખરેખર કોને શોધ્યું છે? પછી ચાઇનીઝ લોકોએ એને સંશોધક ગણવામાં આવે છે. કેટલા વર્ષ પહેલાં? મોર ધેન 1000 years ago 1000 વર્ષ પહેલાં ચાઇનીઝ લોકોએ બ્લેક પાવડર છે એને વિકસાવ્યો છે એવું કહેવામાં આવે છે. ઇટ ટુક તેણે લીધો એટલીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. પશ્ચિમમાં ફેલાવવા માટે આ જે ધ નોલેજ માહિતી છે એનો 200 years ફોર 200 વર્ષ સમય લીધો. આ જે માહિતી છે બ્લેક પાવડર કેવી રીતે બને, કેવી રીતે વિકસાવાય એની માહિતી ચાઇનીઝ લોકોએ 1000 વર્ષ પહેલાં શોધી, પણ એના 200 વર્ષ લાગી ગયા પશ્ચિમ દિશા એટલે કે પશ્ચિમના દેશોમાં ફેલાવવામાં. કેટલા વર્ષ લાગી ગયા? 200 વર્ષ 200 years. ચાઇનીઝ લોકોની જે માહિતી છે બ્લેક પાવડર જે શોધો છે, સંશોધક ગણવામાં આવે છે, એની માહિતી ફેલાતા, એનું જ્ઞાન ફેલાતા પશ્ચિમમાં ફેલાવતા 200 વર્ષ લાગી ગયા હતા. બટ ટુક એટલીસ્ટ 200 years. ઓછામાં ઓછા 200 વર્ષ લાગી ગયા હતા. 200 years 200 વર્ષ. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 1942માં દેટ કે જે એન ઇંગ્લિશ મોક એક અંગ્રેજી સાધુ હતા રોઝર બેકન નામના. નામ પણ યાદ રાખજો, સાલ પણ યાદ આપજો. 1242 બરાબર 1242 રિવીલ્ડ જાહેર કર્યું. 200 વર્ષ પહેલાં ઇંગ્લિશ સાધુ હતા રોઝર બેકન, એને જાહેર કરી દીધું રિવીલ્ડ. ધ ફોર્મ્યુલા નુસ્ખો જાહેર કરી દીધો ફોર બ્લેક પાવડર. બ્લેક પાવડર કેવી રીતે બનાવાય એની જાણકારી કોને આપી લાસ્ટમાં? ઇંગ્લિશ સાધુએ રોઝર બેકન નામના 1242ની અંદર. બરાબર. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખવાની કે 2000 વર્ષ પહેલાં 2000 years ago ભારતમાં સુક્રાંતિ ગ્રંથમાં એનો ઉલ્લેખ થયેલો છે. બરાબર. સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ્સ શસ્ત્રો બનાવવા માટે થઈને ગન્સ અને તોપોની વાત છે એના માટે. પણ ચાઇનીઝ લોકો 1000 વર્ષ પહેલાં શોધ કરી બ્લેક પાવડરની, એટલે એને સંશોધક ગણવામાં આવે છે, માનવામાં આવે છે. અને 1242માં પણ યાદ રાખજો ઇંગ્લિશ સાધુએ, અંગ્રેજ સાધુએ, ભાઈ ઇંગ્લિશ મોંક એટલે અંગ્રેજ સાધુ એન આપેલું છે, એક અંગ્રેજ સાધુએ, ઇંગ્લિશ એટલે ગુજરાતી અંગ્રેજ, એક અંગ્રેજ સાધુએ રોજર બેકન નામના જાહેર કરી દીધું બ્લેક પાવડર. પછી આખી દુનિયાને ખબર પડી ગઈ કેવી રીતે બને એનો નુસ્ખો જાહેર કરી દીધો. પણ શું બન્યું? હી કન્સિડર્ડ ઇટ તેને માનતા. હી એટલે તે, આ મોંક સાધુ, કન્સિડર્ડ એટલે માનતા,
ઇટ એટલે તેને એટલે કે આ બ્લેક પાવડરને સચ એ ડેન્જરસ સબસ્ટેન્સ, જો મટીરિયલ એટલે પણ સામગ્રી કે પદાર્થ થાય ને સબસ્ટેન્સ અહીં આપેલું છે એટલે પણ પદાર્થ, ભયજનક પદાર્થ એને માનતા, દેટ કે જેથી હી રોટ તેણે લખ્યું ઓફ ઇટ, આ જે નુસ્ખો છે એને કેવી રીતે લખ્યો ઓફ ઇટ તેને, ઇન એ કોડ લેંગ્વેજ સાંકેતિક ભાષામાં એને જાહેર કર્યું, બરાબર, ઇંગ્લિશ ભાષામાં નહીં, તો ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં લખે તો બધાને ખબર પડી જાય, પણ એની જે અમુક સમુદાયને આવડતી હોય, અમુક લોકોને જ આવડતી હોય, સાંકેતિક ભાષામાં એનો ઉલ્લેખ કર્યો, જે તે પ્રાદેશિક ધોરણે સમજી શકે એવા લોકો માટે જ. ધીસ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર, આ જે સામાન્ય મૂળભૂત ફોર્મ્યુલા છે, નુસ્ખો છે, એ ફોર્મ્યુલા એટલે નુસ્ખો ઓફ ધ બ્લેક પાવડર કે ગન પાવડર જેને આપણે કહી, હેઝ રિમેન્ડ અનચેન્જડ, હેઝ રિમેન્ડ અનચેન્જડ, મણ બદલાયેલો રહ્યો, કોઈ દી બદલો જ નહીં, ફોર સેન્ચુરીઝ, સદીઓ સુધી. બ્લેક પાવડર બનાવવાનો જે નુસ્ખો જાહેર કર્યો રોજર બેકને, આ એક અંગ્રેજ સાધુએ, એ સદીઓ સુધીમાં કોઈ ફેરફાર થયા જ નહીં. જે માત્રા એને નક્કી કરી હતી એ જ માત્રામાં ત્રણેય વસ્તુ જે નીચે આવશે પદાર્થ, એનું મિશ્રણ હજી પણ ઉપયોગ થાય છે, બરાબર. બ્લેક પાવડર જે આપણે ફટાકડાની અંદર જોઈએ છીએ. ઇટ ઇઝ અ બ્લેન્ડ, તે એક મિશ્રણ છે. બ્લેક પાવડર શું છે? એક મિશ્રણ છે. શેનું? તો પદાર્થના નામ આવ્યા, સબસ્ટેન્સના, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ની માત્રામાં ઓફ 75:15:10, એટલે કે 75:15:10 આવી રીતે વજન કરીને આની માત્રામાં આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને બ્લેક પાવડર બનાવવામાં આવે છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન, તે મોટે ભાગે સંપૂર્ણ ઉત્તમ કોમ્બિનેશન છે, મિશ્રણ છે. એઝ ઇટ ઇઝ, હજી સુધી, એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ, અને પછી કોઈ સુધાર જ નથી થયા, ઓર અલ્ટરેશન કે પછી ફેરફાર પણ નથી થયા. નીડ બી મેડ, કે જરૂર પડી હોય બનાવવાની, ફેરફાર કરવાની જરૂર પડી હોય, એવું બન્યું નથી. સદીઓથી આ જે પ્રમાણથી ચાલ્યું આવે છે, આ ત્રણેય પદાર્થ છે, એ પદાર્થનો ઉપયોગ કરીને 75:15:10 માત્રામાં વજન કરીને આ વસ્તુ જેટલી માત્રામાં બનાવે એટલી માત્રામાં બનાવી શકાય છે, પણ માત્રા આ જાળવી રાખવાની રહે. એક્સપર્ટ્સ સે ધેટ, નિષ્ણાતો કહે છે કે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એઝ ઓલ્ડ proportion and manufacturing techniques. નિષ્ણાતોનું માનવું છે, કહે છે કે આ જે ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, આ માત્ર એક રસાયણ જે વસ્તુ છે એ સ્ટીલ યુઝિંગ, હજી વપરાઈ રહ્યું છે, આને જ વસ્તુ, ધ સેમ ઓલ્ડ એજ, જે પ્રાચીન સમયમાં વપરાતું હતું એ જ પ્રમાણ, એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, અને ઉત્પાદનની રીત પણ એને જ છે, એમાં પણ કોઈ પણ જાતના ફેરફાર થયા નથી, બરાબર. એની જે કંઈ મશીનરી, સાધન સામગ્રી, પેકિંગ કરવા માટેની જે વસ્તુ છે એ હજી એને જ વપરાય છે, કોઈ પણ જાતના ફેરફાર થયા નથી. હાવેવર, છતાં પણ, વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, બરાબર, આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસની સાથે, હાવેવર એટલે છતાં પણ, કેમિસ્ટ્રી આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસ થવાને લીધે, લાઇટ એટલે કે પ્રકાશ, એન્ડ કલર એટલે કે રંગ, ઇફેક્ટ્સ હેવ બીકમ, એની જે અસરો છે એવું બીકમ કોમન, સામાન્ય બની ગઈ છે. રસાયણશાસ્ત્રના વિજ્ઞાન જે છે આધુનિક, એના પરિણામે શું બન્યું કે એની અંદર જે પ્રકાશ છે અને રંગ છે એમાં કોમન ફેરફાર થતા જ જાય છે. ઇન ફાયરવર્ક્સ, ફેરફાર કેવા થઈ ગયા છે? કોમન, સામાન્ય. એ કોઈ પણ ફેરફાર કરી શકે છે કલરમાં અને રંગમાં, કલર અને લાઇટ અને પ્રકાશમાં. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ગઈ સદીમાં, ધ ડિસ્કવરી ઓફ, શોધ થઈ, શેની શોધ થઈ ગઈ સદીમાં? જુઓ, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટાઇટેનિયમ, આ ત્રણ જે રસાયણ છે એની જે શોધ થઈ, વિચ કે જે બર્ન એટ હાઈ ટેમ્પર્સ, આ જે ત્રણેય પદાર્થ છે ઊંચા તાપમાને સળગે છે, બળે છે, ઇમિટિંગ, હીટ છોડે છે, બહાર છોડે છે, બ્રાઇટ લાઇટ, આછો પ્રકાશ છોડે છે, ડ્રામેટિકલી ઇમ્પ્રુવ્સ, નાટ્યાત્મક રીતે એમાં વધારો થાય છે, ધ બ્રિલિયન્સ, પ્રકાશ કે તેજમાં વધારો છે, ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાનો પ્રકાશ કે તેજમાં નાટ્યાત્મક રીતે વધારો થાય છે. આ ત્રણ પદાર્થ છે એમાં ભળેલા હોય છે ત્યારે. સિમિલરલી, કલર્સ,
ટુ આર રિસન્ટ ડેવલપમેન્ટ. ઉપર પ્રકાશની વાત થઈ. બરાબર, પ્રકાશ માટે કયા 3 પદાર્થ રસાયણનો ઉપયોગ થાય? તો યાદ રાખજો, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ, કે જે ખૂબ જ ઊંચા તાપમાને સળગે છે, જે પ્રકાશ છોડે છે. ધીરે ધીરે એ પ્રકાશમાં વધારો થતો જાય છે, ફટાકડા ઉપર જાય એમ. સિમિલરલી એ જ રીતે રંગની પણ વાત છે. કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. જેમ 1 સદીમાં આપણે આ 3 પદાર્થની રસાયણની શોધ થઈ અને પ્રકાશમાં ફેરફાર થયા છે, બરાબર, એવી રીતે શું બન્યું? કલરમાં પણ કંઈક એવું જ છે. સિમિલરલી એ જ રીતે કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. રંગ જે છે અલગ અલગ પ્રકારના આપણને જોવા મળે છે ફટાકડાની અંદર, એ રિસન્ટ ડેવલપમેન્ટ છે, તાજેતરનો એક વિકાસ જ છે એ ફટાકડામાં. ધ પ્રિન્સિપાલ કલર, જે મુખ્ય જે કલરના ઘટકો છે, એમિટર્સ. પ્રિન્સિપાલ કલર એમિટર્સ, મુખ્ય જે કલરના ઘટકો છે ઇન પાયરોટેકનિક્સ, આ જે ટેકનિકની અંદર પાયરોટેકનિક્સમાં, વેર આઈડેન્ટિફાઈડ, ઓળખી કાઢવામાં આવ્યા છે, શોધી કાઢવામાં આવ્યા છે, આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ, દશકાઓના સંશોધન પછી. બસ સેન્ચુરીની વાત નથી, દશકાઓ, દાયકાઓ, 10 વર્ષ એટલે દાયકો, ડિકેડ. દાયકાઓના સંશોધન પછી આ કલરમાં જે ઘટકો છે એને પણ શોધી કાઢવામાં આવ્યા છે. હવે ઘટકો કયા છે તો નામ પણ યાદ રાખજો, બરાબર. કલર ઉત્પન્ન કરે છે ફટાકડામાંથી, કે કોઈ પણ સ્પેસ શટલની અંદર વપરાતા હોય ને ત્યારે કલર જે આપણને જોવા મળતો હોય રોકેટ ઉપર જાય ત્યારે, એ કલર માટે કયા કયા નામ છે યાદ રાખવાના છે, કલર બનવા માટેના ઘટકોના નામ. તો જુઓ, ધીઝ કલર્સ આર ફોર્મડ. આ કલર છે એ બનાવવામાં આવે છે, રચવામાં આવે છે ઇન વન ઓફ 2 વેઝ, 2 રીતે બનાવવામાં આવે છે. લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ. જે લાઇટ છે ઇન્કેન્ડેસન્ટ ઇઝ પ્રોડ્યુસ્ડ, ઉત્પન્ન થાય છે. કેવી રીતે? વેન, કે જ્યારે અ સબસ્ટેન્સ, પદાર્થ, ઇઝ હીટેડ, પદાર્થને ગરમ કરવામાં આવે છે, સો મચ, ખૂબ જ, દેટ કે જેથી ઇટ બિગિન્સ, કે જેથી તે શરૂ થાય છે, ટુ ગ્લો, બહાર પ્રકાશ ફેંકવાનો. જ્યારે પ્રકાશ અતિશય ગરમી આપીને પ્રકાશ બહાર ફેલાવવામાં આવે તો એને કેવી પ્રકારની લાઇટ કહેવાય? ઇન્કેન્ડેસન્ટ લાઇટ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું. કોઈ પણ પદાર્થને અતિશય ગરમી આપવામાં આવે જે પ્રકાશ બહાર ફેલાય, એ લાઇટનો જે પ્રકાશ છે એનું નામ શું? તો ઇન્કેન્ડેસન્ટ લાઇટ અને કહેવામાં આવે છે. હીટ કોઝિસ, હીટ કોઝિસ ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. આ ગરમી ઉત્પન્ન થાય છે આ પદાર્થની, ટુ બીકમ, કેવો બને છે? હોટ એન્ડ ગ્લો, ગરમ અને વધારે ચમકી ઉઠે છે. ઇનિશિયલી, સ્ટાર્ટિંગમાં, શરૂઆતમાં. એમિટિંગ ઇન્ફ્રારેડ, શરૂઆતમાં કેવો જે કલર છે તેજ છે એ છોડે છે, આપણે જોતા હોય તો ઇન્ફ્રારેડ, લાલ કલરનો. ધેન રેડ, ઇન્ફ્રારેડ એટલે આછો લાલ, પછી ધેન રેડ, ઓરેન્જ, નારંગી, યલો, પીળો, એન્ડ વ્હાઇટ લાઇટ, અને છેલ્લે વ્હાઇટ લાઇટ એટલે કે સફેદ કલર ઉપરનો પ્રકાશ એ છોડે છે. પણ આ ગરમી ઉત્પન્ન કરે છે. ટુ બીકમ હોટ એન્ડ ગ્લો એટલે અતિશય હોટ એટલે ગરમ થઈ જાય, અને ગ્લો એટલે બહાર પ્રકાશ ફેંકે છે. ઇનિશિયલી, સ્ટાર્ટિંગમાં, ઇમિટિંગ, છોડે છે ઇન્ફ્રારેડ, પછી રેડ બને, બરાબર. આ ખાસ યાદ રાખજો. પછી ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ. આવી રીતે અલગ અલગ પ્રકારના પ્રકાશ છે એ આપણે જોઈ શકીએ છીએ. એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, વધારે ને વધારે જેમ ગરમી ઉત્પન્ન કરે એમ વ્હાઇટ ઉપર પ્રકાશ થતો જાય છે. વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ, જ્યારે ફટાકડાનું જે તાપમાન છે કાબૂમાં લેવામાં આવે છે, કંટ્રોલ્ડ, નિયંત્રણમાં લેવામાં આવે છે, ધ ગ્લો, આ જે પ્રકાશનો છે એ, ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સીસ કેન બી મનિપ્યુલેટેડ, કેમાં જે ધાતુની અંદર પદાર્થ જે છે કેન બી મનિપ્યુલેટેડ, ચાલાકીપૂર્વક વાપરી શકાય છે, ટુ બી અ ડિઝાયર્ડ કલર, મનગમતા રંગમાં રૂપાંતર આપણે કરી શકીએ છીએ, એટ ધ પ્રોપર ટાઈમ, યોગ્ય સમયે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક,
કોઈ પણ સિદ્ધાંત જે છે બિહાઇન્ડ એની ફાયરવર્ક, કોઈ પણ ફટાકડાની પાછળનો મૂળભૂત સિદ્ધાંત જે છે એ ઇઝ છે ધેટ કે વેન હીટ ઇઝ એપ્લાઇડ, જ્યારે ગરમી ઉત્પન્ન થાય છે ટુ ફ્યુઅલ એટલે કે જે કંઈ બળતણનો એમાં ઉપયોગ થાય છે તો ફટાકડાની અંદર કયું બળતણ વપરાય? ગન પાવડર અથવા તો આપણે શું કહી શકીએ બ્લેક પાવડર. જ્યારે ગરમી ઉત્પન્ન કરવામાં આવે છે ત્યારે ફટાકડાઓ ફૂટે છે. ઇટ બર્ન્સ તે બળે છે યુઝિંગ ઓક્સિજન, તે ઓક્સિજનનો ઉપયોગ કરીને એ સળગે છે. તો સામાન્ય સિદ્ધાંત કયો છે કે ગરમી બળતણ છે અને ગરમી આપવામાં આવે અને ઓક્સિજન જેની અંદર રહેલો હોય છે એનો ઉપયોગ કરીને, ઓક્સિજનનો ઉપયોગ કરીને ઓક્સિડાઇઝર્સ નામનું એક તત્વ આવે એનો ઉપયોગ કરીને સળગી ઉઠે. હાવેવર છતાં પણ બીકોઝ ધ ફ્યુઅલ ઇઝ પેક્ડ ટાઇટલી, આ બળતણ છે એ સખતાઈથી મજબૂતાઈથી, ટાઇટલી એટલે પેક્ડ એટલે ભરવામાં આવે છે, ટુ કીપ ધ હીટ, ગરમી છે એને પકડી રાખવા માટે, જકડી રાખવા માંડે. ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ એ સડન, અને ફટાકડો છે એ અચાનક જે સળગી ઉઠે છે એનું કારણ આ છે કે ટાઇટલી એને ભરેલો હોય છે. માત્ર એને એક દીવાસળી આપણે મૂકતા હોય તો ફટાકડો ફૂટે છે, ગરમી આપવામાં આવે છે ઓક્સિજનનો ઉપયોગ કરીને એની અંદર રહેલો ઓક્સિડાઇઝર્સનો, અને ફટાકડો અચાનક જ પછી સળગી ઉઠે છે કારણ કે એટલી ટાઈટ રીતે મજબૂતાઈથી એને પેક કરેલો હોય છે. બરાબર, ટેક પ્લેસ તો જ આ ઘટના શક્ય બને છે. ઓલ ઓફ એ સડન અચાનક જ તમને ધડાકો જોવા મળે, એટલી ટાઈટ એને ભરવો પડે. જો થોડી ઘણી ઢીલાસ હોય તો ફટાકડો એવી રીતે જોરથી ફૂટી શકતો નથી. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, તે કારણ બને છે. કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક એ ગુણ, લાઉડ નોઇઝ કે વિશિષ્ટતા, મોટો ધડાકાની વિશિષ્ટ લક્ષણ છે આ. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ, જે વાસ્તવિક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પ્રક્રિયા છે ઓફ ફાયરવર્ક્સ ફટાકડાની, ઇઝ સિમ્પલ, સામાન્ય છે. ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે, ઉત્પાદનની જે પ્રક્રિયા છે એકચ્યુઅલ ખરેખર કેવી છે? સામાન્ય, સિમ્પલ. ધ રો મટીરિયલ્સ, કાચી સામગ્રી રિક્વાયર્ડ જરૂરિયાત હોય છે આર, કઈ રિક્વાયર્ડ આર ફ્યુઅલ એટલે કે બળતણ જે આપણે વાત કરી, બાઇન્ડર્સ બાંધવા માટેની સામગ્રી, એને ફરતી બાજુ વીંટવા માટે તેને ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન, બળવા માટે તેને જરૂરી તત્વ જે છે ઓક્સિડાઇઝર્સ એ પણ એની અંદર પડેલું હોય છે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, જે આપણને કહેશે નહીં પાઠની અંદર કે બીજા કયા કયા સાધન સામગ્રીની જરૂર પડે. શા માટે ન કહીએ? કારણ કે અમે જેમ વાત કરી પ્રમાણે જોખમી પદાર્થ છે. બરાબર, આ જે પ્રોસેસ છે એ આપણને જાણકારી મળી જાય તો ઘણા લોકો મિસયુઝ થઈ શકે, એટલા માટે આપણને પૂરેપૂરી માહિતી ન આપે કે ફટાકડાના ઉત્પાદનમાં કઈ કઈ સામગ્રી વપરાય છે, પૂરી માહિતી મળી શકે નહીં. હવે આગળ જોઈ ધ ઇન્ગ્રેડિયન્ટ્સ, આ જે સામગ્રીઓ છે, માલ સામગ્રીઓ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ, વાંટવામાં આવે છે, ઝીણો ઝીણો ભૂકો કરી નાખે, ટુકડા નાના કરે એનો ઝીણો ભૂકો કરી નાખે એટલે શું કહીએ આપણે? વાટી નાખ્યું. ગ્રાઇન્ડનું V2 કે V3 શું થાય? ગ્રાઉન્ડ V3 તરીકે. કોને, કઈ વસ્તુને? તો કે ઇન્ગ્રેડિયન્ટ્સ, આ જે કઈ સામગ્રી છે આ ગ્રાઉન્ડ વાટવામાં આવે છે V2 V3 પેસિવ વોઇસ છે એટલે કર્મણી વાક્ય રચના પ્રમાણે. એન્ડ મિક્સડ, અને હલાવવામાં આવે છે, મિશ્રણ કરવામાં આવે છે. વેલ, સારી રીતે. ધ મિક્સચર, આ જે મિશ્રણ છે એ ઇઝ પુશ્ડ થ્રુ મશીનમાં થઈને ધક્કો મારવામાં આવે છે. ફ્રોમ વિચ, કે જેનાથી, મશીનથી શું થાય? ઇટ કમ્સ આઉટ, તે બહાર આવી જાય છે. એઝ લોંગ રોલ્સ, એઝ એટલે તરીકે, લોંગ રોલ્સ લાંબા વીટા તરીકે પછી મશીનમાંથી બહાર આવે છે. આ વસ્તુ અંદર નાખી દઈએ, મશીનમાંથી ધક્કો નાખી દઈએ, બરાબર, ધક્કો મારી દઈએ એટલે એ બહાર આવી જાય વીટા સ્વરૂપે, ગોળ 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 વીટા સ્વરૂપે ફટાકડા બનાવવા માટેનો જે પદાર્થ છે એ તૈયાર થઈ ગયો હોય છે, વીટા સ્વરૂપે બહાર આવે રોલ્સ. ઓર અમુક ફટાકડા જોતા હોય સ્ટ્રીપ્સ, પટ્ટીઓ હોય જે આપણે ચાંદલિયા કહી, સ્ટ્રીપ્સ એની અંદર નાની નાની જગ્યાએ મૂકેલા હોય ગન પાવડર કે બ્લેક પાવડર. તો અમુક ફટાકડા એવા હોય નાના નાના બાળકોને ફોડવા માટેના, તો એ સ્ટ્રીપ્સ પટ્ટીઓ સ્વરૂપે બહાર આવે છે. એન્ડ ધેન, અને પછી રોલ્ડ વીંટાળવામાં આવે છે. બરાબર, ચાંદલિયાની ડબ્બી હોય એમાં વીંટાળી દે. પછી જે મોટા ફટાકડા હોય એની જે અંદરથી ગન પાવડરનો રોલ નીકળે એને શું કરે?
એન્ડ ધેન રોલ્ડ વીંટાળવામાં આવે છે. ગન પાવડરના જે રોલ હોય એને તૈયાર થઈ ગયેલા ઇન કાર્ડબોર્ડ પુઠ્ઠામાં વીંટાળી દઈએ. ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ કે જૂનું છાપું હોય કે કોઈ પસ્તી હોય એની અંદર વીંટાળી દઈએ. વિથ એ ફ્યુઝ એટલે દિવેટ એમાં રાખીને, દિવેટની સાથે દિવેટ એમાં લગાડેલી હોય છે કે જેથી આપણે ફટાકડો છે એ ફોડી શકીએ દિવાસળીનો ઉપયોગ કરીને. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ખૂબ જ ભયજનક ઓફ પાયરોટેકનિક્સ ઇઝ, આ પાયરોટેકનિક્સ છે, આ પદ્ધતિ છે ફટાકડો બનાવવા માટેની, એ સૌથી મોટું જોખમ કયું છે? ઇઝ ધેટ, એ જોખમ છે કે ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર, તે અગ્નિનો સાથે એનું કામ પાર પાડવામાં આવે છે વિથ ફાયર. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ, આ ઉદ્યોગો છે એ કુખ્યાત બનેલા છે. પ્રખ્યાત એટલે આપણને ખ્યાલ છે ફેમસ, પણ કુખ્યાત વિરોધી, ઓપોઝિટ વર્ડ. ઉદ્યોગ છે એ કુખ્યાત છે ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ, અકસ્માત માટે થઈને. કારણ કે એને એ ડીલ્સ વિથ ફાયર એટલે જ આપણે કીધું આગની સાથે એને કામ કરવાનું હોય છે, બરાબર. ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ, અકસ્માત માટે થઈને પ્રખ્યાત છે. કારણ કે આગ જો કોઈ પણ જગ્યાએ ગરમી હોય, આજુબાજુનું વાતાવરણ કે આગની સાથે એને પનારો પડતો હોય આ ફટાકડાને, તો તરત ફૂટી જાય છે, જોખમ થવાની શક્યતા વધારે છે. અકસ્માતોને લીધે કુખ્યાત છે. વેધર ઇન ધ યુએસએ, પછી ભલે તે અમેરિકામાં હોય યુએસએ, બરાબર, કે પછી ભલે તે જાપાનમાં હોય ઉદ્યોગો, કે પછી ભારતમાં હોય, કોઈ પણ જગ્યાએ વિશ્વના કોઈ પણ ખૂણાના ઉદ્યોગો હોય, ખતરનાક તો છે જ, બટ ડેન્જરસ, ખતરનાક તો છે જ આ જે રીત છે ફટાકડા બનાવવા માટેની. તો છતાં પણ ધ મિક્સચર ઇઝ સ્ટેબલ, જો મિશ્રણ સુરક્ષિત હોય છે છતાં પણ, ઇફ જો કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, જો ઠંડા જગ્યાએ રાખવામાં આવે અને સૂકી જગ્યાએ રાખવામાં આવે તો. ઇટ કેન કેચ ફાયર ઇફ, જો તે આગ લાગી શકે છે, કેન કેચ ફાયર એટલે આગ લાગી શકે છે. ઇફ જો ઇટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાઇડ, જો આકસ્મિક રીતે કોઈ ઘટના ઘટે તો. થ્રુ ટુ મચ ફ્રિક્શન, કાં તો અતિશય ઘર્ષણ થાય બે ફટાકડા વચ્ચેનો, કે સમટાઈમ્સ ઓર ફ્રોમ એ સ્પાર્ક, ક્યારેક એવું બને તણખલો ઉડીને પડી જાય, બરાબર. કોઈ વ્યક્તિ સિગારેટ પીતો હોય એની મેચિસ દિવાસળીનો તણખલો જો એની ઉપર પડી જાય તો પણ આ બનાવ બની શકે છે. ફટાકડા બનતા હોય એવી જગ્યાએ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે કે ફટાકડા પડેલા હોય એની આસપાસ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ઓર એન ઇમ્પેક્ટ, કંઈક અથડામણ થાય એની સાથે ફટાકડા ઉપર, કોઈ વસ્તુ અથડાઈને પડે તો પણ ધ્યાન રાખવું પડે. સાયન્ટિસ્ટ આર લુકિંગ, વૈજ્ઞાનિકો શોધી જ રહ્યા છે વેઝ એટલે રસ્તાઓ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર, ફટાકડાઓ બનાવવાનું વધારે સલામત થઈ શકે એના માટે થઈને એના રસ્તાઓ સંશોધનો કરી જ રહ્યા છે વૈજ્ઞાનિકો. ઇન ઇન્ડિયા, ભારતમાં ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, ફટાકડાઓ ફાયરવર્ક્સ ફટાકડાઓ યુઝડ, ભૂતકાળની નિયમિત ક્રિયા કે ટેવ બતાવવા માટે, યુઝડ ટુ. ઇમ્પોર્ટેડ આયાત કરવામાં આવતી ફ્રોમ ચાઇના, ભારતમાં ફટાકડાઓની ચીનથી આયાત કરવામાં આવતી હતી, ચાઇનાથી આયાત કરવામાં આવતી હતી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. ધીઝ ઇમ્પોર્ટ્સ, આ જે આયાતો છે એ વર સ્ટોપ્ડ, અટકાવી દેવામાં આવી હતી. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ, અને દિવાસળીનું ઉત્પન્નકર્તાઓ ઓફ શિવકાશીના લોકો ઇન તમિલનાડુ રાજ્યમાં શિવકાશીમાં દિવાસળીનું ઉત્પન્ન કરનારા પ્રોડ્યુસર્સ, બધા ઉત્પાદકો, મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ શરૂ કરી દીધું ફટાકડાઓનું ઉત્પાદન કરવાનું ફોર દીપાવલી માટે. ક્યારે? ઇન 1992, આ સાલ યાદ રાખજો ટ્રુ ફોલ્સમાં. ધ કન્ટ્રી યુઝડ, દેશે ઉપયોગ કર્યો અબાઉટ 60 crores વર્થ ઓફ ફાયરવર્ક, ફટાકડાનો 60 કરોડના મૂલ્યનો ઉપયોગ કર્યો. 60 કરોડના ફટાકડા છે એ આપણે ફૂટ્યા, બરાબર. 1992માં, આ ખાસ યાદ રાખજો, 1992માં કેટલા રૂપિયાના ફટાકડા ફૂટ્યા? 60 કરોડના. એન્ડ બન્યું શું ત્યારે? 60 કરોડના ફટાકડા ફૂટ્યા ભારત દેશની અંદર 1992માં. એન્ડ 60 to 70%, 60 થી 70% ઓફ ધીસ, એટલે કે આ ફટાકડાઓમાંથી કેમ ફ્રોમ શિવકાશી, શિવકાશી જે આપણું ગામ છે
તમિલનાડુની અંદર, ત્યાંથી આપણને મળેલા હતા ફટાકડા. એટલે કે વિદેશથી આયાત આપણી ઓછી થઈ ગઈ ફટાકડાની. શિવાકાશીના ઉત્પાદકોએ દિવાસળીની સાથે સાથે ફટાકડા બનાવવાનું શરૂ કરી દીધું. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓ આર મેન્યુફેક્ચર્ડ ઉત્પન્ન કરવામાં આવે છે ઇન એ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, નાના નાના એકમોમાં. ઘણી મોટી સંખ્યામાં નાના નાના એકમો છે, એક નથી. એટલે શું આપ્યું? ઇન એ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, નાના નાના ઘણા એકમોમાં. 3 months બિફોર, 3 મહિના પહેલા. ક્યારે? ધ ફેસ્ટિવલ્સ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધીસ યુનિટ્સ. આ યુનિટ, આ જે એકમો છે, બરાબર, એકમો કોના માટે? ઉત્પાદકો માટેના બધા એકમો છે એ ફટાકડાઓનું 3 મહિના કાર્યરત અતિશય હોય છે. દિવાળીના 3 મહિનાની પહેલાની વાત છે. આ તહેવાર સ્ટાર્ટ થાય એની પહેલા. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ, ફટાકડાઓ પહોંચાડવામાં આવે છે ટુ એવરી નૂક એન્ડ કોર્નર, દરેક ખૂણે ખૂણે. એટલે શું કહેવાય એને ઇંગ્લિશમાં? એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. ધ વર્કિંગ કન્ડિશન્સ, કામની સ્થિતિ ઓફ ધીઝ યુનિટ્સ, આ એકમોની, ઉત્પાદન કરતા એકમોની કામની સ્થિતિ કેવી છે? આર હાવેવર ફાર, ઘણી દૂર છે. હાવેવર એટલે અહીંયા છતાં પણ, ફાર એટલે ઘણી દૂર. ફ્રોમ સેટિસ્ફેક્ટરી, સંતોષજનક કામથી આ એકમોની સ્થિતિ સારી નથી. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ, ખૂબ જ ચકાસણીની સગવડો છે. ફટાકડા ઉત્પન્ન થાય છે અને ચકાસણી માટેની કોઈ પદ્ધતિ નથી. ફોર ક્વોલિટી, શેના માટેની થઈને? ગુણ એના ચકાસવા, બધા ફટાકડાઓની ક્વોલિટી ચકાસવી. ઓર યુનિફોર્મિટી, એકરૂપતા, કે ફટાકડો છે એની અંદર જે કંઈ માત્રામાં એક સરખાપણું છે કે નહીં, કે વિવિધતા છે એક જ ફટાકડાની સાઇઝની અંદર, કે પછી એની અંદર વપરાતું મટીરિયલ એક સરખું નખાય છે કે નહીં, એકરૂપતા છે કે નહીં, એ પણ એની ટેસ્ટિંગ થતું નથી, ચકાસણી થતી નથી. એવી સગવડતાઓ કોઈ છે નહીં. એના ગુણની ફટાકડાના કે પછી એની એકરૂપતાની, એની કોઈ ચકાસણી માટેનું કોઈ સંતોષજનક કામ થઈ રહ્યું નથી. એન્ડ હાર્ડલી, અને ભાગ્યે જ એની સેફટી મેજર્સ, સલામતીના માપદંડો, મેજર્સ ઇનફોર્સ, લાગુ કરેલા છે સરકારે પણ. બરાબર. ધીસ ઇઝ વાય, આ માટે થઈને, વાય વી હિયર, આપણે સાંભળીએ છીએ, ઓફ એક્સિડન્ટ્સ, અકસ્માતો, ઇન શિવાકાશી, યર આફ્ટર યર, વર્ષો વર્ષ કંઈક ને કંઈક અકસ્માત થતા હોય છે. ફટાકડાના જે કારખાના છે એમાં આગ લાગતી હોય, એવો બનાવ બનતો હોય. સેફટીના કોઈ નિયમો લાગુ કરેલા નથી, કે એના કોઈ માપદંડ નથી. બરાબર, આ ખાસ યાદ રાખજો. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, તે ખૂબ જ મુશ્કેલ છે. ટુ ગેટ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવી. હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, એ માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે, કે કેવી રીતે આપણે ફટાકડાઓનું ઉત્પાદન કરવું. તો દરેક વ્યક્તિ સ્ટાર્ટ કરી દઈએ, જે જોખમકારક છે. બરાબર. બીકોઝ, કારણ કે, ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ, કારણ કે તેને સલામત માનવામાં આવતું નથી. ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, દરેક વ્યક્તિને ધ ડિટેલ્સ, વિગતો આપવી સલામતી વાળું કામકાજ છે નહીં. કારણ કે ફટાકડાનું જે ઉત્પાદન થતું, એ વ્યક્તિ બીજી કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને નુકસાન પહોંચાડી શકે છે દેશને. એટલે એ માહિતી બધાને આપવામાં આવતી નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ, ઘણા ઓછા ભરોસાપાત્ર વ્યક્તિઓને જ આલ્ટોટ શીખવવામાં આવે છે. ધીસ આર્ટ, આ કળા છે, એ બધાને શીખવવામાં આવતી નથી. ભરોસાપાત્ર લાયક વ્યક્તિઓ એને શીખવવામાં આવે છે, કે જેથી વધારે નુકસાન જાય નહીં, સલામતીના ધોરણો છે એ જળવાઈ રહ્યા. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા દેશોમાં, ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ, ફટાકડા ફોડવાનું પરવાનગી આપવામાં આવતી જ નથી ઘણા દેશોમાં. તો જેવી રીતે આપણે તહેવાર ઉપર ગમે તે વ્યક્તિ ફટાકડા ફોડી શકે છે, વિશ્વમાં, વિદેશમાં બનતું નથી. ટુ બી યુઝડ, ઉપયોગ કરવો, બાય ઇન્ડિવિડ્યુઅલ્સ, વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવતી જ નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ, માત્ર સાર્વજનિક પ્રદર્શન જે હોય, કે જે સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા હોય, ત્યાંની સ્થાનિક સરકાર દ્વારા એ લોકો જો પ્રદર્શન ગોઠવે સાર્વજનિક, બધા લોકો જોઈ શકે એના માટે તેને, તો જ, બાકી ક્યાંય સામાન્ય નહીં. સામાન્ય દરેક વ્યક્તિ ફોડી શકતું નથી ફટાકડા ત્યાં. સ્પેશિયલી, ખાસ કરીને, ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ, જો આવું કંઈ સાર્વજનિક પ્રદર્શન થાય ફટાકડા ફોડવાનું, તો એ પણ વ્યવસ્થા કોની મદદથી કરવામાં આવે? વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ,
ની મદદથી વ્યવસ્થા કરવામાં આવે છે. આ બધી ઓર્ગેનાઇઝડ વ્યવસ્થા કરવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ. નિષ્ણાતોની મદદથી આ બધું કાર્ય થાય છે. ત્યાં આર અલાઉડ અને પરવાનગી આપવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ખૂબ જ કામની બાબત છે. ઓફ કેર કાળજી રાખવાની. ઇઝ ટેકન લેવામાં આવે છે. ખૂબ જ કાળજી લેવામાં આવે છે. ઇઝ ટેકન ફોર સેફટી સલામતી માટે થઈને. એટ ધીઝ ડિસ્પ્લેઝ આ જે કંઈ પ્રદર્શન થાય છે એના માટે થઈને ખૂબ જ કાળજી લેવામાં આવે છે સલામતીની. હાવેવર છતાં પણ સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. ભારતમાં તો બાળકોને પણ ફટાકડાની મંજૂરી આપી દેવામાં આવે છે. મંજૂરી આપવામાં આવે છે, પરવાનગી આપવામાં આવે છે બાળકોને પણ ફટાકડા ફોડવાની. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અગત્યનું છે ટુ ઓબ્ઝર્વ પાલન કરવું. સર્ટેન ચોક્કસ સેફટી રૂલ્સ સલામતીના નિયમોનું પાલન કરવું ચોક્કસ અગત્યનું છે. લાસ્ટ પેરેગ્રાફ. ફાયર વર્ક્સ શુડ બી સ્ટોર્ડ ફટાકડાઓનો સંગ્રહ થવો જોઈએ. શુડ બી એટલે થવું. પેસિવ ઇઝનું વાક્ય શુડ પ્લસ કે બી પ્લસ V3 સ્ટોર્ડ સંગ્રહ થવો જોઈએ. હેન્ડલ્ડ ઉપયોગ થવો જોઈએ. એન્ડ લીટ સળગાવવો જોઈએ. લાઇટ લીટ અને લીટ V3 છે અહીંયા. વિથ કેર કાળજીપૂર્વક બરાબર ફટાકડાનો સંગ્રહ કરવો જોઈએ. આજુબાજુમાંથી ક્યાંય ગરમી ન એટલે કે આજુબાજુનું વાતાવરણ સુરક્ષિત હોય. ઉપર આપણે આગળ જોયું. હેન્ડલ્ડ ઉપયોગ કરી શકતા હોવા જોઈએ અને સળગાવતા હોવા જોઈએ. ખૂબ જ કાળજીપૂર્વક આ ત્રણેય કાર્યો કરવા જોઈએ. ફટાકડાની વાત છે ત્યાં સુધી. તે શુડ નેવર બી સ્ટોર્ડ તેઓનો સંગ્રહ ન જ થવો જોઈએ ક્યારેય પણ. ઓર અનપેક્ડ ખુલ્લા તો ન જ રહેવા જોઈએ. નિયર એ ફ્લેમ અગ્નિની બાજુમાં તો ન જ આવું બનવું જોઈએ કે ખુલ્લા પણ ન રહેવા જોઈએ ફટાકડાઓ કે સંગ્રહ પણ ન કરવો જોઈએ અગ્નિની બાજુમાં. બરાબર. કે પછી ગેસ સિલિન્ડર હોય કે પછી હીટર પડ્યું હોય. આ ખાસ ધ્યાન રાખવું પડે. ગરમી પણ એની આજુબાજુમાં હોવી જોઈએ નહીં. વન શુડ નેવર વેર કોઈ વ્યક્તિ માટે શું એવું વન કોઈ વ્યક્તિ એટલે કે વન શુડ નેવર વેર લોંગ કપડાં પહેરવા જોઈએ નહીં. કેવા ફટાકડા ફોડતા હોય તે લાંબા લોંગ. લૂઝ ક્લોથ્સ ઢીલા કપડાં તો સાવ નહીં. ઓર નાયલોન ક્લોથ્સ કે જે ઝડપથી સળગી જાય એવું કપડું હોય. નાયલોન ક્લોથ્સ. વેન જ્યારે લાઇટિંગ ક્રેકર્સ જ્યારે આપણે ફટાકડા સળગાવતા હોઈએ ત્યારે. લાઇટિંગ એટલે સળગાવતા હોઈએ. ક્રેકર્સ એટલે કે ફટાકડાઓ. એન્ડ અને સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ અને સિન્સ એટલે હોવાથી ધ પાવડર ઇન ક્રેકર્સ પાવડર જે ફટાકડાની અંદર પાવડર છે ઇઝ પોઈઝનસ ઝેરી છે. ધે શુડ નેવર બી કેરીડ લૂઝ તેને ખુલ્લો તો ન જ લઈ જવો જોઈએ. કેરીડ લૂઝ એટલે ખુલ્લો ન લઈ જવો જોઈએ. નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ તમારા ખિસ્સામાં કે પછી યોર હેન્ડ કારણ કે એનો પાવડર છે એ કેવો છે ઝેરી. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લીટ ઇનસાઇડ હાઉસ ઘરની અંદરની બાજુએ તો સળગાવ જ ન જોઈએ. એ બાબતનું પણ કાળજી લેવી જોઈએ. નેવર બેન્ડ નમવું ન જોઈએ કે વળવું ન જોઈએ. ઓવર એ ફાયરવર્ક ફટાકડા ઉપર થઈને આપણે ક્યારેક ઉપર આપણે નમતા હોય એવી રીતે કરવું જોઈએ નહીં. વેન યુ આર લાઇટિંગ ઇટ જ્યારે તમે તેને સળગાવી રહ્યા હોય. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન ડરાવવા માટે પણ લોકોને ઉપયોગ કરવો જોઈએ નહીં. ઇફ જો ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ કાળજી રાખવા છતાં પણ યુ ડુ ગેટ અ બર્ન તમે જો સળગો તો. ડુ ગેટ એ બર્ન એટલે જો તમે સળગો જ તો ગો ટુ એ ડોક્ટર પાસે જવું જોઈએ. ઇન્સ્ટીડ ઓફ ના બદલે કઈ વસ્તુ કરવાના બદલે અપ્લાઇંગ એટલે લગાડો તમે. ઓઇલ તેલ તમે લગાડો જ્યાં લાગ્યું છે એના ઉપર કે ઓઇન્ટમેન્ટ કે મલમ લગાડો એની બદલે શું કરવું જોઈએ તાત્કાલિક તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. ટ્રીટમેન્ટ જે કંઈ થતી હોય લેવી જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન કાળજીપૂર્વક લઈને અને સાવધાની રાખીને. વિથ કેર એન્ડ કન્સિડરેશન કાળજી રાખીને કે કાળજીપૂર્વક કે સાવચેતીપૂર્વક. વી કેન મેક અવર ફેસ્ટિવલ આપણે આપણો તહેવાર ઉજવી શકીએ છીએ. અ મચ સેફર વધારે સલામતીથી. તો ખાસ મિત્રો જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ખાસ કરી દેજો. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય આ વિડીયો લેક્ચરમાં કંઈક શીખ્યા હોય આ પાઠને લગતું તમે ખાસ લાઇક કરજો અને સાથે સાથે તમારી સાથે અભ્યાસ કરતા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો જેથી વધુને વધુ માહિતી 10મા ધોરણને લગતી અને પાઠને લગતી મળી રહે. અને આગળના જે પાઠ છે આપણે યુનિટ 6 એ આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ this video.